નવસારી પાલિકાની બેદરકારીના કારણે એક યુવાન તેમના પરિવારનો મોભી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। નવસારી શહેરના વીરાવળ જકાત નાકા પાસેના ભૂવામાં પગ લપસતા યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચી। નવસારી શહેરમાં રસ્તા પર ખાડા કે ખાડામાં રસ્તા તે કહેવું મુશ્કેલ થયું છે। શહેરના મુખ્ય માર્ગો સાથે આંતરિક માર્ગ ઉપર પડેલ ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ખાડા સાથે શહેરના અનેક વિસ્તારોમાં મસમોટા ભૂવા પણ પડ્યા છે। પાલિકાની આળસ કે બેદરકારીના કારણે લાંબા સમય સુધી સમારકામ થઈ શકતું નથી, જે કારણે શહેરીજનોને અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે। સાથે જ ટ્રાફિક જામ રોજની સમસ્યા બની ગઈ છે। 2 દિવસ અગાઉ રાત્રિના સમયે ગણપતિના આગમન વચ્ચે નવસારીના વોર્ડ નંબર 4માં દાંડીવાડ ખાતે રહેતો 31 વર્ષીય સુનિલ ચૌધરી નોકરીએથી પોતાના ઘરે જઈ રહ્યો હતો। દરમિયાન વીરાવળ જકાત નાકા પાસે પહોંચતા ગણપતિ લાવનારાઓની ભીડ હતી અને આ ભીડ વચ્ચે રિંગ રોડ પર આવવા જતા સુનિલ રસ્તાના કિનારે પડેલ મોટા ભૂવામાં પગ લપસતા જઈ પડ્યો હતો। ઘટના સ્થળે હાજર લોકોએ સુનિલને ભૂવામાંથી લોહી લુહાણ હાલતમાં બહાર કાઢ્યો। જો કે અકસ્માતમાં સુનિલના માથે ગંભીર ઈજા પહોંચતા તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં તેને માથામાં 7% લેવા પડ્યા હતા। જો કે સુનિલને થોડું સારું લાગતા રજા આપવામાં આવી, પરંતુ ગતરોજ ખેંચ આવ્યા બાદ સુનિલની તબિયત બગડી અને હેમરેજ થયું હોવાનું નિદાન થયું છે। ત્યારે પાલિકાની બેદરકારીના કારણે એક યુવાન અને પરિવારનો મોભી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। સુનિલનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી। મજૂરી કરી જીવન વ્યાપન કરતા આ પરિવારની સ્થિતિ કફોડી બની છે। પત્ની મનીષા ઘરકામ કરે છે અને હોસ્પિટલના બિલ મોટા થઈ રહ્યા છે, જેથી આ વિકટ પરિસ્થિતિમાં કોઈ મદદરૂપ થાય તેવી આશા સુનિલનો પરિવાર લગાવી બેઠો છે। નવસારી શહેરમાં ચોમાસા દરમિયાન પડેલા ખાડાઓને પૂરવા માટે પાલિકાએ તૈયારી કરી છે, પરંતુ શહેરના રિંગ રોડ નજીક પડેલા ભૂવાનું સમારકામ કરવા કોઈ કામગીરી થઈ નથી। પાલિકાએ ફક્ત બેરિકેડિંગ કરી દીધું છે। જોકે મસ્ત મોટા ભૂવા રસ્તાની કિનારે જોવાથી અકસ્માત થવાનો ભય હજુ પણ છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી। આપનું નામ? મનીષાબેન સુનિલભાઈ ચૌધરી। શું ઘટના બની છે? મારા હસબન્ડ કામ પરથી ઘરે આવતા હતા ને વहाँ વરસાદ ચાલુ તો ગણપતિ લઈ જતા હતા ને વहाँ ખડ્ડામાં કોઈ લડાઈ બી ચાલતી હતી ને ખડ્ડામાં પડી ગયા ને એમને માથામાં વાગ્યું। 7% આવ્યા। ઇમરજન્સીમાં અમે એસપી હોસ્પિટલમાં લાવેલા હતા। પછી બીજા દાડે MRI કરાવ્યું। ડૉક્ટરે કીધું કે હેમરેજ બી છે। કાલે ઇમરજન્સીમાં આઈસીયુમાં મૂક્યા છે એમને। ખબર નહીં હવે શું થશે। ડૉક્ટર કે અમે કંઈ કહી નહીં શકે। એમને ખેંચ બી આવી છે 2 વાર। શું માંગ છે તમારી નગરપાલિકા? કે મેં ઘર કામ કરીને ખાઉં છું। મારા હસબન્ડને મજૂરી કરે છે, છૂટક મજૂરી। અમે ઘર ચલાવીએ કે બિલ ભરીએ? અગર હોઈ શકે તો મારી મદદ કરી શકે કે મેં બિલ કાથી ભરા? મારા હસબન્ડ અગર કંઈ થઈ ગયું મારું શું થશે? મારા 2 બચ્ચા છે નાલ્લા। શું માંગ છે નગરપાલિકાને? કે એમણે ખડ્ડો પૂરવું જોઈએ કે બીજું કોઈને આવી તકલીફ નહીં થાય। મારા હસબન્ડ હાથે જે થયું છે કોઈ બીજા હાથે નહીં થાય। એ લોકોએ કંઈ એક્શન લેવું જોઈએ ને મારા હસબન્ડનું કોઈ ગેરંટી નથી। ડૉક્ટર કે એક દિવસને 5000 રૂપિયા અહીંયાનું આઈસીયુનું બિલ છે, દવાઓના ખર્ચા અલગ। મેં ઘર કામ કરીને કેવી રીતે ચૂકવા?